નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે. કાલનો દિવસ કેવો આ એક કાર્યક્રમ માત્ર જ્યોતિષી પૂરતો નથી. આપણે રોજનું કંઈક નવું જાણીએ છીએ. બહારના જે પણ વસ્તુઓ બને છે બધું જ થાય છે, બધી આપણે અહીંયા વાતો કરીએ છીએ. આજે પણ એક એવી સરસ મજાની વાત કરવાની છે મારે. આજે દર્શક મિત્રો તમે લોકો જે કાર્યક્રમ જોવો છો ધ્યાનથી સાંભળજો. આજે એક બહુ મહત્વનો મારે તમને સંદેશો આપવાનો છે. અને આ જે સંદેશો આપવું ને એ તમે આજુબાજુમાં પણ કહેવાનું રાખજો, કારણ કે આજનો જે સંદેશો છે બહુ અગત્યનો છે અને બહુ મહત્વનો છે. કાલનો દિવસ કહેવામાં આપણે જાણીએ છીએ પંચાંગ, દિન વિશેષ, તમારા પ્રશ્નોનો જવાબ, સાથે આપણે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું ભવિષ્ય કેવું રહે છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો એક ખાસ સંદેશા સાથે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ ને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. ભાઈ, પંચાંગમાં કાલે તારીખ 10/3/2024 ને રવિવાર છે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે મહાવદ અમાસ છે. કાલે અમાસનો દિવસ. કુંભ રાશિમાં ચંદ્ર, તેના મૂળાક્ષર ગ, સ, શ અને શ છે. નક્ષત્ર પૂર્વ ભાદ્રા છે. યોગ છે સાધ્ય છે અને જે કરણ છે નાગ નામનું કરણ ચાલી રહ્યું છે. કાલે કુંભ રાશિમાં ચંદ્ર હોવાથી વિછોડ અને પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલશે. એટલે કે કાલે કોઈ માંગલિક કાર્ય ના થાય. અમાસ છે અને પંચક પણ હોવાથી માંગલિક કાર્ય નહીં થાય. 6:52 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:47 થશે. ચંદ્રોદય 6:52 અને ચંદ્રાસ્ત 6:53 થશે. ચંદ્રોદય તમે જો તો સવાર 6:52 થી સાંજના 6:53 ચંદ્રોદય ને ચંદ્રાસ્ત બંને થશે. એટલે કે સૂરજ અને ચંદ્ર બંને સામે આથમશે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:26 થી 1:13 અભિજીત મુહૂર્ત અને રાહુકાળ છે જે બપોરના 5:17 થી 6:47 રાહુકાળ છે. તો આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારની જો કોઈ પણ નવી વસ્તુઓ કરો તો એમાં વિઘ્નો આવે છે. એટલે રાહુકાળમાં કોઈ પણ પ્રકારના વિઘ્નો ના આવે તેનું ખાસ ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં કાલે સૂર્યનારાયણને જળ અર્પિત કરવાનો મહિમા વધારે છે. તો ભગવાનને સૂર્યનારાયણને જળ અર્પિત કરો. કાલે અમાસ છે. કાલે ખાસ પીપળે દીવો કરવાનો ભૂલશો નહીં. કાલે સંધ્યાકાળે પીપળે દીવો કરવાનું ભૂલશો નહીં. પિતૃઓ માટે સારું. અમાસમાં પિતૃઓની પૂજા કરવું એટલું સારું. કાલે ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. પિતૃઓને દીવો કરવાનો છે અને ભગવાનને સૂર્યનારાયણને જળ ચડાવવાનું છે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસમાં પહેલું ચોઘડિયું 9:51 થી 11:20 છે, લાભ ચોઘડિયું. બીજું અમૃત ચોઘડિયું 11:20 થી 12:50 છે. ત્રીજું શુભ ચોઘડિયું છે જે 2:19 થી 3:48 કલાકનું છે. તો આ બધા સારા અને શુભ ચોઘડિયાની વાત છે. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું અને ઉત્તમ મળે છે. રાત્રિનું ચોઘડિયું શુભ ચોઘડિયું 6:47 થી 8:17 છે. બીજું અમૃત ચોઘડિયું છે જે 8:17 થી 9:48 છે. 6:47 થી 8:17 અને 8:17 થી 9:48. આ થયા દિવસ રાતના ચોઘડિયા. કોઈ પણ પ્રકારના કામ કરો આ ચોઘડિયામાં કરો તો સારું રહે. જી બેન. જી મહારાજ, હવે તમે જે સંદેશો આપવા માંગો છો દર્શકોને તેના વિશે જણાવો. ચલો, મને છે ને ગઈકાલે એક ફોન આવ્યો. આપણે આ જ્યોતિષનો કાર્યક્રમ એટલે કે ભગવાનની જ વાતો નહીં, પણ હું જે જગ્યાએ બેઠો છું, જે જગ્યાએ છું ત્યાં મને કેવા દેશના દુનિયાના દરેક ખરાબ વસ્તુઓના ફોનો મારી પર વધારે આવે કે ભાઈ મને ખબર હોય કે બજારમાં શું થાય છે શું નથી થતું. હવે એવો જ ગઈકાલે એક ફોન આવ્યો. આપણા તમારી જેમ શું કહેવાય કે જે નિત્યક્રમ પ્રમાણે
આપણા એક દર્શક મિત્ર છે જે આપણો કાર્યક્રમ નિત્યક્રમ જોવે છે. મારે ખાસ એમની જોડે વાતચીત પણ અમુક વખત થાય છે. તો ગઈકાલે એમનો ફોન આવ્યો, થોડા ચિંતિત હતા અને વધારે પડતા ચિંતિત હતા. એમની સગા એટલે કે એમના સગામાંથી એક બેન, એક છોકરી, એટલે કે એ છોકરી અમદાવાદ ભણવા અને નોકરી કરવા આવવાની હતી. કાલે શિવરાત્રી હતી. આ દર્શક મિત્રો, આ જે હું બોલું છું ને ખાસ તમે સાંભળજો. અને બીજું, આ સાંભળવાનું નથી, તમારી આજુબાજુમાં પણ આ સંદેશો પહોંચાડવાનો છે. તમને જો આ કાર્યક્રમ ગમતો હોય તો ખાસ આ સંદેશો પહોંચાડજો. આમાં મારે 5 રૂપિયાનું એક કશું, આમાં મને ફાયદો નથી, પણ જો કોઈકનું જીવન સુધરતું હોય, કોઈકને અણબનાવ બનવાથી રોકતા હોય તો આપણે 100% કહેવું જરૂરી છે. તો બનાવમાં એવું બન્યું કે ભાઈ ગઈકાલે એક છોકરી નાના ગામથી અમદાવાદ ભણવા અને નોકરી કરવા આવવાની હતી. આગળનું ભણવા અને નોકરી કરવા. છોકરી સાંજે અમદાવાદ પહોંચી. અમદાવાદ પહોંચીને એક 70 વર્ષના કાકા જોડે એ રિક્ષામાં બેસી અને એને જે સરનામું આપ્યું હતું સગાવાળાનું કે ભાઈ તું અમદાવાદમાં નવી છું, તો તને આ સરનામે જજે, અહીંયા આપણા સગા સંબંધી રહે છે, તો 2-3 દિવસ તને ત્યાં રાખશે ને પછી તને પીજી હોસ્ટેલ કે ગોતી દેશે. તો એ છોકરી ઉતરી અને સરનામું પેલા રિક્ષાવાળા ભાઈને સરનામું કીધું. એ ભાઈ એને રિક્ષામાં લઈ ગયા. હવે રિક્ષામાં લઈ ગયા ત્યાં એને પેલી લોબાનની ધૂપ કરી. હવે લોબાનની ધૂપ કરી પછી એ છોકરીનું એવું કહેવું છે કે એ ધૂપ કર્યા પછી મને ખબર નથી શું થયું, હું 3 કલાક બેહોશ રહી. હું 3 કલાક બેહોશ રહી અને પછી કોઈક બીજી જગ્યા કે જ્યાં જે જગ્યાએ જવાનું હતું એ જગ્યાથી બીજી જગ્યાએ હું કોઈક બીજાની રિક્ષામાં હતી. એ છોકરી એટલી બધી સ્તબ્ધ છે. મેં વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ એ છોકરીને અત્યારે કોઈ રીતે કશું વાત નથી કરવી. એના સગા સંબંધીઓ ચિંતિત છે, એના માતા પિતા ચિંતિત છે. અત્યારે છોકરી નથી કાલનું ખાધું પીધું બોલતી. એ છોકરીને એ ધૂપ થયા પછી ખબર જ નથી કે 3 કલાક એની જોડે શું થયું શું નથી થયું. બહુ ગંભીર વિષય છે. ખાસ કરીને આપણા આ કાર્યક્રમ સૌરાષ્ટ્રમાં, સુરતમાં બધે જ જોવાય છે. અમદાવાદ, મોટી બીજી સિટીઓમાં છોકરીઓ, નહીં માત્ર છોકરીઓ, છોકરાઓ પણ ભણવા નોકરી કરવા જતા હોય છે. તો તમે ક્યાં બેસો છો? તમે આ રિક્ષા હતી, રિક્ષાની જગ્યાએ કદાચ ટેક્સી હોય, કેબ હોય કે કંઈ પણ હોઈ શકે. તેનો ફોટો પાડીને, તેની નંબર પ્લેટનો ફોટો પાડીને તમારા ઘરના સગા સંબંધીઓને પહેલા મોકલો. અને કોઈ અજાણી વ્યક્તિની જોડે તમે મુસાફરી કરો છો, ફોન તમારો ચાલુ રાખો. તમારો ભાઈ, તમારા પપ્પા, તમારા મમ્મી, ગમે તે હોય, તેની જોડે ફોન ચાલુ રખાવો જ્યાં સુધી તમે અજાણી વ્યક્તિઓ જોડે તમે બેસો છો. રિક્ષામાં, ટેક્સીમાં કે પછી ટ્રેન પણ કેમ ના હોય. સમજવાનો વિષય છે સાહેબ, ગંભીર વિષય છે. આ કાર્યક્રમ આધારિત મને આવા કિસ્સાઓ બને છે, મારી સુધી પહોંચે છે અને હું તમારી સુધી પહોંચાડું છું. મારે તમારી સુધી પહોંચાડવાનો માત્ર એક જ હેતુ છે કે કાલે જે વ્યક્તિ જોડે વસ્તુ બની એ ફરીવાર જીવનમાં કોઈની જોડે ના બને. તો નિર્ધારિત સમય ઉપર શું કરવું એ ખાસ આપણે જરૂરી છે. તમે તમારા બાળકોને, તમારી છોકરીઓને, તમારા દીકરાઓને ચેતવો. કોઈ પણ અજાણ્યા વ્યક્તિની તમે મદદમાં રહો છો, કોઈ અજાણ્યા વ્યક્તિની જોડે તમે મુસાફરી કરો છો, તમારો ફોન ચાલુ હોવો જોઈએ અથવા તો તમારી ફોનનો નંબર પ્લેટ, નામ, ફોટો તમારા કોઈ વ્યક્તિને, વડીલને મોકલી દો, જેથી કંઈ પણ બનાવ બને તરત ખબર પડે. તો ખાસ કરીને
અને એવું જરૂરી નથી કે માત્ર યુવા વર્ગ જ આવું કરે. એ કાકા મોટી ઉંમરના હતા. એટલે તમે ક્યાં બેસો છો? અમુક લોકો એવું કહે છે કે ના ભાઈ ગયડા કાકા છે ને શું કરશે? આ ગયડા કાકા જ થયું. તો માત્ર જરૂરી નથી કે યુવા વર્ગ કે યુવા પેઢી જ કરે. કંઈ પણ કરી શકે છે. કોઈ પણ કરી શકે છે. આજે આ પુરુષ હતો, કોઈ સ્ત્રી પણ હોય કે જે એના પુરુષને કરી શકે. કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે જો તમે કોઈ એકલા મુસાફરી કરતા હોય અને એમાં પણ ખાસ તમે સ્ત્રી છોકરી કે કઈ હોય તો તમારો ફોન સતત ચાલુ રહેવો જોઈએ. કાં તો તમે જે જગ્યાએ કોઈની જોડે બેસો છો, ટેક્સીમાં બેસો છો, રેલવે સ્ટેશનમાં બેસો છો કે પછી રિક્ષામાં બેસો છો, ત્યાં નીચે નામ લખેલું હોય કે એ હોય, ફોટો પાડી દેવાનો, નંબર પ્લેટનો ફોટો પાડી દેવાનો, જેથી તમને પોતાને પણ ધ્યાનમાં રહે અને સામેવાળો પણ ગભરાય કંઈ પણ આડું અવળું કામ કરતા. આમ સંદેશો તમે જેટલા બી દર્શક મિત્રો જોવો છો, આપણે એમને કહેવાનું નથી કે ભાઈ આ કાર્યક્રમ જોવો કે ના જોવો. બસ આ સંદેશો તમારા આજુબાજુમાં, આડોશ પાડોશમાં જે લોકોને છોકરીઓ છે, છોકરાઓ છે, એ બધાને આ પહોંચાડવાનો છે કે ભાઈ એક મહારાજ હતા, આવું કહેતા હતા, એમની જોડે આવા બનાવો આવે છે, તો આપણી પાસે પણ આવા બનાવ ના બને ને તેની તકેદારી રાખવાની. આ ગંભીર વિષયને ગંભીરતાથી સમજવાની જરૂર છે. ગભરાવાનું નથી, પણ ગંભીરતા આપણે લેવાની. તો આ ગંભીર વિષયને ગંભીરતા પૂર્વક તમારી નૈતિક જવાબદારી સમજીને બને એટલું આજુબાજુમાં સગા સંબંધીઓમાં કહેજો, જેથી કોઈ અણબનાવ ફરીવાર બને નહીં અને કોઈનું જીવન દુઃખમય બને નહીં. તો ખાસ મારી ફરીવાર એક નમ્ર વિનંતી છે, હાથ જોડીને નમ્ર વિનંતી છે. આમાં મને 5 રૂપિયાનું કશું મળવાનું નથી સાહેબ, કંઈ મારો ફાયદો નથી. કોઈકનું જીવન સુધરશે ને કોઈકનું જીવન બચશે ને કોઈક અવેર હશે ને તો લોકો ખોટા કામ કરતા ટકશે. તો ખાસ પ્લીઝ આટલું આજુબાજુમાં કે તમારા સગા સંબંધીઓ બધાને કહેજો અને બધાને ધ્યાન રાખવાનું છે. અને મને ભાઈ ઘણા ફોનો આવ્યા કે ભાઈ પરીક્ષા નજીક આવે છે. આજે આ ટોપિક લેવો જરૂરી હતો કારણ કે કાલે રવિવાર છે, લોકો આજુબાજુ ફરવા હરવા જતા હોય તો ધ્યાન રાખે. આવતીકાલે આપણે જેની પણ બોર્ડની એક્ઝામ્સ છે, સુંદર રીતે કઈ રીતે પાસ થશે અને કઈ રીતે એ લોકો પરીક્ષામાં સફળતા મેળવશે એ આપણે જાણીશું આવતીકાલે. તો જે લોકોની પણ બોર્ડની એક્ઝામ્સ આવી રહી છે, જે લોકો પણ પરીક્ષાઓ આપી રહ્યા છે, એમના માટે એક સરસ મજાનો મંત્ર અને સરસ મજાનો ટૂચકો લઈને કાલે આવીશ, જે કરવાથી એમના પરીક્ષામાં સફળ થશે. તો કાલે પણ જોવાનું ભૂલશો નહીં. આજે આટલું આપણે પૂર્ણ કરીએ છીએ. હવે વાત કરીશું આપણે રાશિઓની. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીએ અને પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો રાશિમાં એવું છે, કાલે મેષ રાશિ, મૂળાક્ષર અ, લ અને ઈ. મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થાય. તમારી જે તે મહેનત કરો છો, જે તે જગ્યાએ મહેનત કરો છો, ત્યાં ચોક્કસ યોગ્ય પરિણામ પ્રાપ્ત થાય. ખર્ચ વધવાથી ચિંતા વધે. તમે ખર્ચો વધે નહીં, ચિંતા વધે નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો. લોકોની વાતમાં આવીને કોઈની પર વિશ્વાસ કરવો નહીં. જલ્દી કોઈની વાતમાં આવવું નહીં, કોઈની વાતો પર વિશ્વાસ કરવો નહીં. પતિ પત્નીના સંબંધ મધુર બને. મરૂન શુભ કલર, શુભાંક 4. વૃષભ રાશિવાળા જાતકોની વાત કરીએ તો સમસ્યાનો ઉકેલ કાલે ચોક્કસથી મળશે. તમારી જે તે અંગત સમસ્યાઓ ચાલી રહી છે, તે અંગત સમસ્યાઓનો ઉકેલ તમને કાલે મળી જશે. તમારો મૂડ બદલાય. સવારે સારો, બપોર ખરાબ ને રાતે પાછો ગુસ્સાવાળો ને પાછો સારો થઈ જાય. કભી હસના પડે, કભી રોના પડે, પતા ના ચલે ક્યાં કરના પડે, એવું છે. નકારાત્મક વલણ મગજ ઉપર લેવાનું નથી. નેગેટિવિટી આવે છે મગજ ઉપર. પોઝિટિવ બનો. પોઝિટિવ કઈ રીતે બનાય? લમ લમ મંત્ર જાપ. બહુ સારો છે પોઝિટિવ એનર્જી માટે કરવાનું. ધૈર્ય તમારા મનોબળ, ધૈર્ય અને મનોબળમાં વધારો થશે.
નારંગી શુભ કલર, શુભાંક 5. મિથુન રાશિ વાળા જાતકોની વાત કરીએ. સલાહ લેવી ફાયદાકારક રહેશે. જે તે નિર્ણય લો, જે તે સલાહ લો, સમજી વિચારીને લો. સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. તેજસ્વી વિચારો આવે. તમારા સ્વભાવના વખાણ થાય. લોકો તમારા વખાણ કરે, તમારા સ્વભાવના વખાણ કરે, કેટલો વિવેકી છે, કેટલો વિનમ્ર છે. સાથે કોઈ નાના મોટા આર્થિક ફાયદા પણ તમારી રાહ જોઈ રહ્યા છે. સફેદ શુભ કલર છે તો શુભાંક 7 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કાલે પ્રસન્નતાનો અનુભવ થશે. તમે તમારી ઉપર ગર્વ અનુભવી શકો. તમારા પોતાની પર ગર્વ અનુભવાય. તમારા મંતવ્યો બદલાશે. કોઈકના માટે ધારણા કરી હોય ને કે આમ નહીં આમ હોય અથવા કોઈ કામ હોય, તો મંતવ્યો બદલાય. કોઈકના માટે વિચારો બદલાય. કોઈકના માટે તમને લાગણી ઉદ્ભવે. કર્ક રાશિ વાળાને કાલે પૈસા આવવાના પણ યોગ છે અને વપરાવાના પણ યોગ છે. એક હાથથી આવશે ને એક હાથથી જશે, વાંધો નથી. અચ્છા, જો તમે તમારા વેપારમાં કોઈ કાલે નિર્ણય લેવાના હોય અથવા વેપારલક્ષી કોઈ નિર્ણય લેવાના હોય કે નોકરીલક્ષી કોઈ નિર્ણય લેવાના હોય તો કાલે ઉતાવળ ના કરશો. 2-3 દિવસ જવા દો. તમારા કર્ક રાશિને 2-3 દિવસ થોડા ભારે છે. કોઈ પણ પ્રકારના, ના કે માત્ર વેપાર કે નોકરીના, તમારા પોતાના અંગત જીવનને લગતા જો તમે નિર્ણય લઈ રહ્યા છો તો 2-3 દિવસ રોકાઈ જાઓ. તમે તમારા મંતવ્યો બદલી શકશો. મેં કીધું ને એ પ્રમાણે કર્કનો ચંદ્ર 0 થઈ ગયો, મગજ તમારું શૂન્ય મારી જાય, ખબર નહીં પડે શું કરશો. 2-3 દિવસ જવા દો, પછી તમને ચોક્કસથી આખું ચિત્ર સામે આવી જશે. ભૂરો શુભ કલર, શુભાંક 9. તો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિ વાળા કાલે સિંહ રાશિ વાળાને પ્રકૃતિની અંદર, પ્રકૃતિના સાનિધ્યમાં સમય પસાર કરો. ઝાડની નીચે બેસીને લમ ઓમ. પછી બહુ નહીં કરવાનું હો. ઘરે પછી બૈરા છોકરાઓ રાહ જોતા શું કરશો? તો બેઠા પ્રકૃતિના સાનિધ્યમાં. ના હોય તો બરોબર છે, કરે રાખજો, મને વાંધો નથી. પણ જો હોય તો ઘરેથી પાછું વેલણ લઈને લમ કરવા ના આવે. ધ્યાન રાખજો. તણાવથી દૂર થશો. મગજ ઉપર જે ટેન્શન છે, માથા પર જે ભાર છે, શાંતિ. પ્રકૃતિની સાનિધ્યમાં, ભગવાનના સાનિધ્યમાં. ઓમ. બેદરકારી કોઈ પણ જગ્યાએ ના રહે. કામમાં જે તે જગ્યાએ કામ કરી રહ્યા છો અથવા તો તમારું જે તે જગ્યાએ કામ છે, બેદરકારી ના રાખજો. તમારી બેદરકારીના કારણે કશું બગડે નહીં કોઈનું, તેનું ખાસ ધ્યાન રાખીશું. પછી એ સાધન ચલાવતા હોય કે ગમે તે હોય. સ્વાદિષ્ટ ભોજનની મજા માણશો ભાઈ. સરસ મજાના સ્વાદિષ્ટ ભોજન કાલે જમવા મળશે. નારંગી શુભ કલર, શુભાંક 2 રહેશે. વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિ વાળાને વિદ્યાર્થી વર્ગો જે છે, જે લોકો વિદ્યાર્થી વર્ગો છે, એમના 2-3 દિવસ બહુ સારા છે. પરીક્ષા લક્ષી, અનુલક્ષીમાં કોઈ પણ સારા એવા ફાયદા થાય. નાની મોટી ભેટ મળે. ઉચ્ચ અધિકારીઓ જોડે સંબંધ વધશે. સારા વ્યક્તિઓ જોડે સંપર્ક થશે આવતીકાલે. વૈવાહિક જીવનમાં પ્રસન્નતા અનુભવાય, સફળતા અનુભવાય. ગુલાબી શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. મારા છોકરાની જન્મ તારીખ છે 6/11/2001. સમય સવારે 7:30 જન્મ સ્થળ સુરત. મારે એમ પૂછવાનું છે કે તેનો ધંધો કર્યો તેમાં કેવી સફળતા રહે એની? મશીનનો ધંધો શનિને લગતો ધંધો છે. શુક્રના માલિકના ઘરનો છે. શનિ, તમારે ચિંતા કરવાની જરૂર નથી. મિથુનનો ચંદ્ર, તુલાનો લગ્ન, આદ્રા નક્ષત્ર, 5મની તિથિ અને મંગળવારનો દિવસ છે. ગુરુ રાહુનો ચંડાલ યોગ છે અને ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ છે. આ 2 દોષના કારણે એના જીવનમાં ભાગ્યનો સાથ ખૂબ ઓછો છે. તો એક પુખરાજ, સોનામાં પહેલી આંગળીમાં પુખરાજ પહેરાવો. બીજું ચંદ્ર રાહુ છે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરની પૂજા કરે. નિત્યક્રમ પ્રમાણે ભગવાનને દૂધ અને મધ ચડાવે તો એના માટે ચોક્કસથી સારું રહેશે. ઘરનું મંદિર હોય કે બહારનું મંદિર હોય, દૂધ અને મધ ચડાવે, લાભદાયી ફળ આપશે. આટલું કરાવો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી બેન. બરોબર, મારા બાબા માટે પૂછવાનું છે. જી. બાબાનો જન્મ તારીખ છે 26/12/92, શનિવાર. જી.
જન્મ સ્થળ છે ગરડા સ્વામીના. હમ જન્મ સમય છે સાંજે 6:30 થી 7. જી પ્રશ્ન કહેશો. એનું સગાઈ ક્યારે થશે? સૂર્ય છે, 7મે સૂર્ય છે, મકર રાશિનો ચંદ્ર, ઉત્તર અષાઢા નક્ષત્ર, શનિવારનો દિવસ છે, લગ્નમાં મંગળ છે અને 7મે સૂર્ય છે. થોડીક લગ્નની વાર છે કારણ કે મંગળ અને સૂર્ય સામસામે બેઠા છે. થોડીક ઉતાવળ ના કરશો, થોડીક રાહ જોવાની જરૂર છે. વર્ષ 1.5 વર્ષની અંદર એને લગ્નના યોગ પ્રબળ થશે. આવતા વર્ષની 2025ની જૂન પહેલા એમના લગ્ન થઈ જશે. ચિંતા ના કરો, ત્યાં સુધી થોડોક સંયમ રાખો. જી બેન. જી મહારાજ, રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ છે તુલા, વૃશ્ચિક, ધન, તેના વિશે જણાવો. તુલા રાશિ વાળાને કાલે કારણ વગર કોઈ કાર્યમાં વિલંબ થાય, કાર્ય પાછું ધકેલાય, તો તુલા રાશિ વાળાને ખાલી ધ્યાન રાખવાનું છે. મદદ કરવાથી ખૂબ ખુશી મળશે. કાલે દાન પુણ્ય કરવાનો મહિમા વધારે છે. તુલા રાશિ વાળા નાની મોટી કોઈની મદદ કરે, દાન પુણ્ય કરે, નવી ઓળખાણ, નવા સંબંધો કાલે બનશે. કાળો શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો પરિણામ તમારા ફેવરમાં રહે. જે તે પરિણામો છે, જે તે વસ્તુઓ છે, તમારી ફેવરમાં રહીને કામ કરશે. વૈચારિક મતભેદ ના રહે તેનું ધ્યાન રાખવાનું છે. ખર્ચા ઉપર કાબુ રાખવાનો છે. જીવનશૈલીમાં ધીરે ધીરે ફેરફાર થતા જોવાય છે. ભૂરો શુભ કલર છે તો શુભાંક 4 છે. ધનરાશિ વાળા કોઈ ત્રીજી વ્યક્તિના કારણે જીવનમાં હેરાનગતિ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. અમુક વખત છે ને ત્રીજી વ્યક્તિના કારણે આપણે બે જોડે બબાલ થતી હોય, તો ભાઈ કોઈ પણ થર્ડ પર્સનના કારણે જીવનમાં બબાલ ના થાય, જીવનમાં તકલીફ ના થાય તેનું ધ્યાન રાખજો. આખો દિવસ ખૂબ ઉર્જા સાથે, ખૂબ ખંત સાથે તમે કામ કરી શકો છો. દિવસ સારો, અનોખો, નિરાલી ભરેલો, ખૂબ મજાનો દિવસ છે. ચિંતા કરવાની બાબત નથી. અને કોઈ પણ પ્રકારના નવા કાર્યોની શરૂઆત આવતીકાલે ધનરાશિ વાળા કરી શકશે. ઘણા સમયથી જે કામ બાકી છે, ઘણા સમયથી જે કામ પૂરા નથી થતા, તો કાલે નવા કામની શરૂઆતથી એને વેગ મળશે, એને કોઈ રસ્તો મળશે, એ તરફ પ્રણય થશે. કથ્થઈ શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિ વાળાને કાલે દિવસ મહિલાઓ એટલે કે જે ગૃહિણીઓ છે, જે સ્ત્રીઓ છે, એમના માટે ખૂબ સારો છે. એમના માટે કોઈ સારા સમાચાર લઈને આવવા વાળો છે. વેપારમાં નવી વસ્તુઓ બને, નવા ઓળખાણોથી, નવા સંપર્કોથી લાભ થાય, અથવા તો નવા મોટા ધંધા મળે, નવા ઓર્ડર મળે. જે કામ ઘણા સમયથી અટકેલા છે તે કાલે ચોક્કસથી પૂર્ણ થશે. કાલે અગ્નિ અને લોખંડથી મકર રાશિ વાળા સાચવીને રહે, ધ્યાન રાખે આટલું. કેસરી શુભ કલર, શુભાંક 9. કાલે કુંભ રાશિ વાળાને કોઈ પણ ખોટી ચર્ચામાં ઉતરવાનું નથી. કોઈ ત્રીજી વ્યક્તિઓ, બીજા લોકો જોડે ખોટી ચર્ચા કરીને આપણું મગજ નથી બગાડવાનું. એ લોકોને જે કરવું હોય સાહેબ છોડી દેવાનું. તમારા પરિવારના, તમારા ઘરના કે કોઈ પણ બોલે છે ને એમને એ રીતે કરવા દો. તમારા ચર્ચામાં ઉતરીને તમારું મગજ ડિસ્ટર્બ ના કરશો. કાલે કોઈને ઉધાર પૈસા આપતા લેતા પહેલા 100 વાર વિચારજો. આવું કરશો તો તમારું ચાલુ જ રહેશે ચક્કર, માટે આપશો નહીં, લેશો બી નહીં. ખાસ કરીને નાની મોટી જગ્યાએ રોકાણ કે નાની મોટી જગ્યાએ પૈસા મૂકવા છે, લેવા છે, રોકડ વ્યવહાર કરવો છે તો થોડો સાચવીને કરજો. સાથે પેટને લગતી કોઈ સમસ્યા ના રહે તેનું ધ્યાન રાખીશું. પીળી શુભ કલર, શુભાંક 7. મીન રાશિ વાળા સંતોષ અનુભવો, જે છે તેનાથી સંતોષ અનુભવાશે. જીવનમાં સુખી સમૃદ્ધ રહેવાશે. સમયસર તમારા જે તે કામ નિર્ધારિત સમય પર પૂર્ણ થશે. સાથે લોકો તમારા કામની કદર કરે, તમારી કદર કરે, તમારી વેલ્યુ સમજાય કે ના ભાઈ આ વ્યક્તિ છે તો મારે આવું છે. માનસિક શાંતિ મળશે. વાદળી શુભ કલર અને શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોડ કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્રીઓ ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ કાર્ડ છે. કાલે જેનો પણ જન્મદિવસ છે લક્ષ્માબેન ઉપાસને જોઈશું આપણે કેવો આ રહેશે જન્મ દિવસ. તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે એમને કિંગ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ ઉપાડ્યું છે. ડિયર એન્જલ્સ શું મેસેજ આપે છે કિંગ ઓફ સ્વોર્ડ્સની.
તો લખેલું છે કે ભાઈ હેડ ઓવર હાર્ટ, ડિસિપ્લિન, ટ્રસ્ટફુલ, ઓનેસ્ટ, મેન્ટલ ક્લિયરિટી અને ઓથોરિટી. ઓથોરિટી મળશે, જવાબદારી મળશે, નોકરી વેપાર ધંધામાં તમારું પોતાનું સ્થાન બદલાશે, ઉચ્ચ સ્થાન પર, નોકરી વેપાર ધંધામાં ઉચ્ચ સ્થાન ઉપર તમે ચોક્કસથી આગળ વધી શકો છો. લોકોના દિલ જીતવામાં તમે સફળ થશો. કાલે જેનો પણ જન્મદિવસ છે આખા વર્ષમાં લોકોના દિલ જીતવામાં સફળ રહેશો. તમારા વખાણ, માન, સન્માન, મર્યાદામાં વધારો થશે. સાથે તમારામાં પોતાનામાં એક નૈતિક જવાબદારી આવશે, ડિસિપ્લિન આવશે. કાલે જેનો પણ જન્મદિવસ છે ફરીવાર અગ્નિ અને લોખંડથી સાચવીને રહેશે આખું વર્ષ. બાકી વર્ષ સારું છે. શું કરવાથી લાભ થશે? કાલે જેનો પણ જન્મદિવસ છે સૂર્યનારાયણને નિત્યક્રમ પ્રમાણે જળ ચડાવવાનું છે અને શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરવાનો છે. 2 વસ્તુ કરવાની છે કાલે જેનો પણ જન્મદિવસ છે. જો નિત્યક્રમ ના થાય તો દર રવિવારે સૂર્યનારાયણને જળ ચડાવવાનું, દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરો. આખું વર્ષ સારું ને સુંદર જશે. તો આ હતો કાલે જેનો પણ જન્મદિવસ છે. ઘણા લોકોના ફોન કોલ આવે છે કે અમને કાર્યક્રમ અમે ચૂકી જઈએ છીએ, નથી જોઈ શકતા. તો તમે યુટ્યુબ પર પણ આ આપણો કાર્યક્રમ જોઈ શકો છો. મંતવ્ય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું રહેશે. મંતવ્ય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરીને એનું બેલ આઇકોન દબાવજો. આપણી દરેક અપડેટ, દરેક ન્યૂઝની, આપણા કાર્યક્રમની બધી અપડેટ મળતી રહેશે અને તમને આ નિત્યક્રમ પ્રમાણે કાર્યક્રમ જોવા હશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. મહાદેવ હર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.